તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોની માલુકરની અંદર મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને વાગ્યા છે 9:30 જેવું અને તમારા ભાઈને ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું ને ઉઠો તો 9:30 જેવું થઈ ગયું તો બરાબર અત્યારે તો હું ખડનો ક્યારો પાતો બુલેટ ઘાસનો તમને બધાને ખબર જોયો હશે વિડીયોને કીધું ચોમાસા દિવસનો બતાવ્યો હતો તો આપણે લાઈનું નાખીને પાથરતા બધું પાયા બાયો મસ્ત મજાનો કરી લીધો હોય અને અત્યારે લાઈનું હકેલીને આપણે ઘરે મૂકવાની છે તો મિત્રો અત્યારે ઉઠવામાં છે તો મોડું તો કેમ થઈ ગયું મને તો ખબર તો નહીં હોય કે અત્યારે ભાઈ કામ તો કંઈ આપણે છે નહીં અને પાણી પણ અત્યારે પી ગયું છે તો ઘઉંમાં બીજું પાણી ચડાવવાનું થાય તો આપણે 1-2 દિવસ જાવું એટલે વહેલું પીતા થઈ જાય કેમ કે ભાઈ જ્યાં મોટર હવે પારો આવે તેથી પાવાનું કેમ કે જાજા બધાની વાય હૈયારી છે એટલે તો પાવામાં થોડુંક બહુ લેટ થઈ જાય છે બરાબર અને અત્યારમાં તો જો આપણે મોડું ઉઠવાનું હોય કે કામ નહીં પહેલાં તો નકર 7 વાગ્યામાં ડેઈલી આપણે વહેલા ઉઠી જ જતા એક દિવસ એવો હતો કે બહુ વહેલા ઉઠતા બાકી અત્યારે તો ભાઈ હવે 9-9:30 ઉઠશે તો વાંધો નહીં કેમ કે કામનું અત્યારે ભી ના પડે અત્યારે લોગે આપણે ટાઈમસર આપણે બની જાય બાકી તો આપણે ભી પહેલાં પડતી ને એની વાત કરવામાં અને મિત્રો અત્યારે છે ને આપણે હવે જવાનું છે ક્યાં છે ખબર છે બરાબર અત્યારે મોટર બંધ કરી દે એટલે કાયદેસર લાઈનો તમને ખપાણી બધે બતાડી દો કે હાલમાં મિત્રો અત્યારે આપણે વધ કરવામાં આવે ને તો ખડનો કેરો કાયદેસર જો પી ગયો લાઈન બાઈન હવે હકેલીને આપણે લઈ જવાના છે ઘરે તો ખડિયામાં મિત્રો એટલું બધું બુલેટ ઘાસ હતું નહીં કેમ કે તો પાઈ દે ફૂટી જાય એટલે ખાતર બાતર નાખી દઈએ અને પછી અત્યારે તો ઝીણું અને બિયારો થોડો વધી ગયો એ પણ આપણે નેદી લેવું 1-2 સમયમાં અને આપણે સણાનું વાવેતર આપણે કર્યું છે તમે શેર ક્યારે તમે જોયું જોઈશે તો ના જોયું હોય ને તો બતાડી દો રોડના કાંઠે આપણે મિત્રોમાં ભૂંડડા છે ને આવે નહીં ને એટલે એ પ્રમાણે આપણે રોડના કાંઠે રાખેલા તમે જો સૈણા આવી રીતના મિત્રો સૈણા છે આપણે શેર કર્યા મિત્રો સ્પેશિયલ ખાવા માટે જ સ્પેશિયલ કર્યા છે કેમ કે સૈણા મિત્રો ફાડી નાખે મિત્રો 1500 રૂપિયા હોય મણના આમાં કેમ કે અત્યારે ભાવ જેવો મિત્રો સડી ગયો ને એટલે એટલો મિત્રો ભાવ હોય અને બાકી સૈણા મિત્રો કાંઈ ઘટે ને એમને હાથી વાતી હાકી નાખીએ એટલે મસ્ત મજાના આપણે ત્રીજું પાણી પાઈ 2 પાણી મિત્રો પાયા છે તો હાલમાં મિત્રો અત્યારે તમે જોતા હશો 2 ટ્રેક્ટર આપણે સાઈડમાં મૂકી દીધા અત્યારે એને ખેતી કરવાનું આપણે કામ છે નહીં એટલે તો હવે આપણે લાઈનો પણ કાયદેસર હકી લીધી ને મિત્રો વડલો તમે જોવો ને તો આપણે સાફ સફાઈ કાયદેસર હવે કરવું જોઈએ કેમ કે બહુ સોમાહાદીનું આપણે ભાઈ પાણી એમણે જતું ને અત્યારે હુકાઈ ગયું એટલે ખડ બળનું કાયદેસર કાપું કરીને હવે નારિયેળીના ક્યારે આપણે પાવાના છે કે નારિયેળીને પાણી જરૂર તો ના હોય તો અત્યારે પાવાની આપણે કોશિશ કરશું તો ફટાફટ જઈએ કાનભાઈ પાસે હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો આપણે તો કજું ના મિત્રો કેમ કે બપોરનો આપણે વાત હતી ને અત્યારે મિત્રો રોંઢો થઈ ગયો તો 5 જેવું થઈ ગયું ને અત્યારે મિત્રો તમને બધાને એમ કેમ લાગે મોડો આવ્યો તો ભાઈ મોડું આવવાનું થોડું કારણ હતું કેમ કે આવ્યો તો પણ વિડીયો બનાવવાનું શૂટિંગ નહોતું ને કેમ કે અત્યારે જો ચાર્જિંગ થયું છે તો 90% બેટરી જેવું થઈ ગયું બરાબર તો અત્યારે તો વાંધો નથી બાકી ચાર્જિંગ મસ્ત મજાનો ફૂલ થઈ ગયો ને અત્યારે તો કાનભાઈની ભાગ્યવાળાની વાડી આવી ગયા અને મસ્ત મજાનું ત્યાં બધું આપણે આ જીરા બીરાનું કામ છે બરાબર તમે સાઈડમાં તમને જીરું દેખાતું છે જીરું અત્યારે કેમ કે ઉગ્યું નથી અને જો રામભાઈ જો પાવડો લઈને બેસી ગયા છે અને અત્યારે હશે કાનભાઈ હે આખી રાત પાણી વાળો શું હોય એલામાં જેનકા છોકરાએ વારી દે કાનભાઈ બરાબર ને હાસી વાત છે ને જો હાથ ઓછા કરે જો રિક્ષાવાળા ભાઈને શું ચાલે બાકી તો નાકોડા જામ થઈ ગયા નાકોડા જામ તો મારે ગરું જામ થઈ ગયો ભાઈ કાતરો થયો તમે જો આ વાદળા થઈ ગયા ને જો આ વાદળા તો મારે ઓલું થઈ ગયું આમ ગરું દબાઈ ગયું એનું શું કારણ હવે ગરા કપડાઈ ગયા રેત તો બગડી જ ગઈ ને યાર ને હવે આ થોડીક જીરા વિશે માહિતી કહી દે આપણે સૈનાની માહિતી કહી દીધી એવી રીતે જીરા આપણે પાણી જો બીજું પાવું હે હા આપણે 2.5 કિલો વાવ્યો કે 2.5 કિલો કયો જીરું કયું હતું એ તો કયો શિવ નવાળું તો આપણે આ બાજુ આવતા રહ્યો તમે જીરા બાજુ આ બાજુ આવતા રહ્યો તમને બધાને હેલ્પ ખબર પડે રામભાઈ લઈ લ્યો 2 મિનિટ હું હે ને નાખું હાલો રામભાઈ જીરા વિશે થોડીક માહિતી આપો ને યાર અમને મિત્રોને હું છે જુગાર જેવું જીરું મિત્રો આમાં કાંઈ આમાં ટપો પડતો નથી ભાઈ કે ભાઈ અત્યારે હસી એટલી બધી અમને આવે ને એની મોજ કંઈક અલગ છે ને ભાઈ અત્યારે મિત્રો કોમેન્ટમાં કહેજો પાણી વારવાનું મૂલ શું આવે પાણી મૂલ શું હાલે એમને કોમેન્ટમાં કહેજો હવે મિત્રો ક્યાં પાણી વારે આપણે વિડીયો જોવાની ટાઈમ મળતો મિત્રો ક્યાં જ વારે હમણાં વિડીયો નથી જોતા એનો વસ્ટ ટાઈમ પૂરો કરીએ તો ભાઈ એમાં કાંઈ મેળ નથી આવતો મિત્રો બિસાડામાં શું કરે ભાઈ તો મિત્રો હવે ભાઈ ટુડેરમાં જો કોને મિત્રો ફાલ આવ્યો છે ને સાચા દિલથી કોમેન્ટ કરી દીધું ભાઈ બરાબર આપણે જો ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ છે બરાબર ઘરના ખેતરમાં કેમ કે કેક ફૂલડા આવી ગયા ને કાનભાઈ જો જીરાની માહિતી દઈ દે તો આપણે સારી વાત છે કે જીરાના માસ્ટરમેન છે બરાબર ને માસ્ટરમેન તો જીરાને છીએ અમે હા પણ એમાં બધું આપણે નોખો વિડીયો બનાવી નાખશું કઈ રીતનો નોખો વિડીયો એટલે આમ મજા આવે ને બોલવાની થઈ બોલો મજા અત્યારે ઘર થોડુંક દબાઈ ગયું એમ ને યાર બોલવાની મજા આવે એમ નથી હા એવું છે લો iPhone 16 Pro Max કાઢ્યો હું ક્યાં દેખાડો તો ખરી મિત્રોને દેખાડો તો ખરી વાહ વાહ હાલો આ કેવો ફોન છે મને તો ખબર જ નથી યાર 16 Pro Max 16 Pro Max એવું જ હોય ને તો ભાઈ હવે ફલાણા ભાઈનો જીરો ભાઈ હવે આપણે માહિતી આજ નહીં દે બરાબર જોઈએ એવી
આ ટ્રેક્ટરનો રિમોટ છે. જો આ ટેક વાવે ને હમણાં બદલાવો ને આ બદલી જો આ ટ્રેક્ટર છે તમને દેખાતું નહીં હોય તો બધું ઝૂમ કરીને બતાડો. બંધ કરી દો તો આપણી ટેપ બંધ થઈ જાય. બંધ કરી દે વારે વાહ. ભલે ને વાગ્યા ભાઈ વાગવા દે ટ્રેક્ટર કરે નકર બંધ થઈ જાય ને આપણે રિમોટ અહીંથી બંધ થઈ જાય. બાકી તમે ઓલું મિત્રો તમે કૂતરું તમે જોવો ને તો ભાઈ અત્યારે તો એની મોજ આવે ને જીરામ રખડવાની અખંડ મોજ. એટલે મિત્રો કાંઈ ઘટે નહીં મિત્રો. આજે લોક બનાવવાની મિત્રો એટલી હસી આજે આવે ને ભાઈ એની વાત કરવા તંદુરસ્ત મિત્રો આજે મોજ આવી રહી છે બરાબર. એટલે ભાઈ કે હવે બ્લોગ આપણે મિત્રો હવે ને આખો દિવસના હવે કંઈક આપણે બનાવશે બરાબર. અને ભાઈ કેમ કે અત્યારે હવે કામ એટલું બધું આવી જાય ને બ્લોગ બનાવવાનો સમય નથી મળતો. કેમ કે લોંગ વિડીયો બનાવવાની એની તો મને પ્રક્રિયા કરીએ ને તે ભાઈ પ્રક્રિયા આપણે એટલી બધી મિત્રો સક્રિયતાથી કરતી હશે ને તો પણ આપણે મેળ કાંઈ નથી આવતો. અને જો આ એના ભાગ્યવાળાની અંદર આપણે જો જીરાના ખેતી કરી છે બરાબર. થોડીક માહિતી નહીં દે બાકી મિત્રો જીરાના વિડીયો અત્યારે તંદુરસ્ત એટલા બધા ફેમસ થાય છે ને એની વાત કરો. મને જો અત્યારે પાણીનું એટલું બધું ઉત્પાદન એને કરી રહ્યું છે ને જો પાણીનું અત્યારે પાણી વાવે છે બરાબર. અને એ બે લોકો બેઠા છે અને આપણે જો પેલા પાણી જોઈએ તો પાણી અત્યારે તો સારું મોટર આપે છે. 10 મિનિટનો વ્લોગ એક ફેરમ બનાવી નાખજો. 10 મિનિટનો જ બનાવવો પડે. રાખજો 10 મિનિટ. હે આખો દિન જ બનાવ્યો 10 મિનિટ ચાલુ જ રાખજો બની જાય. એ વાત બરાબર છે મિત્રો. આમાં કે ભાઈ આ 10 મિનિટનો વ્લોગની વાત નથી પણ આ તો તે દિવસ 10 મિનિટનો વ્લોગ બનાવવો પડે કેમ કે મજબૂરી એટલી બધી હતી ને એટલે આજે પણ એટલી બધી મજબૂરી છે નહીં. તે દી યાર મજબૂરી હતી ને અખંડ મજબૂરી હતી બરાબર. વાત નથી આજ મિત્રો એટલી આજ ગરુ બેસી ગયો ને મિત્રો આજે એટલી હસી આવે ને એટલી બધી હસી આવે ને એની વાત કરવામાં બાકી તો આપણે ને જો આ બ્લોગ બનાવતા આવતા શૂટિંગ કરતા હોય બરાબર. જો આ પાવડા ઊભી ગયા છે ભાઈ તો ભાઈ હવે ક્યારે વાર ને કહ્યું ની વાત જીરાની માહિતી ના આપી વ્લોગ વિડિયો અહીંયા જઈને કરીએ છીએ. એન્ડ ક્યાંથી કરવાનું હોય તમે ક્યારે વાર નતો જીરાની માહિતી દેવી હતી ને એમ કઈ હાલે ભાઈ મિત્રોને મિત્રો એ કે ફાંકા મૂકે એમ કરી પછી ભાગી જાય આપણા ઈ કે આ બે ખોટા માણસો છે ઈ કે ભાઈ એવું કાંઈ નથી મિત્રો. આમાં હે ને અત્યારે તમે મોજ કરીએ તો મિત્રો અહીંયા કૂતરા અખંડ મોજ કરે બાંધવાની તમે જોવો તો અત્યારે મસ્ત મજાના આવી ગયા છે નાહી ધોઈને તો તમે જોવો ને તો ભાઈ અત્યારે તો આ દાંત ફાડી રહ્યું છે બરાબર. શું મિત્રો જોવાને એટલા બધા દાંત કેવી ફાડી રહી મને તો ખબર નથી પડતી એટલી બધી. જો આ મિત્રો આ કૂતરું તો જો આ દાંત આવે મિત્રો આજ વ્લોગમાં તો મિત્રો મને એટલા બધા દાંત શું કામ આવે તમને બધાને ખબર નહીં હોય એટલે આ વિડીયોમાં તમને કહેવાય એવું નથી. પર્સનલી મેસેજ કરો ને ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તો તમને કહેવાનું છે મિત્રો કૂતરા હોય આવો ભાઈ મિત્રો. આ જો કૂતરો ના બર કરીએ ને તો વાહ ભાગે. જો ઊભા રહ્યો તમારી માસીને લઈ જાય બાવા. તો મિત્રો અત્યારે મારો અવાજ બેસી ગયો ને એટલે વ્લોગ બનાવવાની થોડીક મોજ નથી આવતી. બાકી મોજ આવે ને મિત્રો વિડીયો બનાવવાની કાંઈ ના ઘટે મિત્રો. બાકી આ જીરાની મિત્રો ખેતી કરી છે ને ભાઈ અત્યારે પાવાનું એટલું બધું પ્રોગ્રામ હતો ભાઈ એનો અવાજનું ગરું બધું બેસી ગયું છે. બાકી મોજ આવે ને બાકી જીરાની ખેતી કરવામાં એટલે એકેય ખેતરમાં મજા ના આવે. જો આ જીરું હોય તો મને બધાને બતાડી દો. આ જમીન ફાટવા માંડી તો મિત્રો તમે જો જમીન ફાટે ને એટલે જીરાનું કેમ કે ઓલા થતા હોય એટલે બાકીનું બીજું પાણી પાઈ દો ને એટલે જીરું મસ્ત મજાનું ઉગી જાય. બાકી મિત્રો જીરાનું વાવેતર કેમ કે વાહ સુધી મિત્રો કરેલો કેમ ઝાઝા ટાઈમ પછી વિડીયો બનાવ્યો જીરાનો એટલે આપણે એક જીરાનો વિડીયો આપણે ઉપલાવ હોય ને ફેમસ થઈ જાય ને હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો કાનભાઈ માહિતી દે છે તો ભાઈ હાસી માહિતી આજે આપણે એની પાસે જાણવાની છે અને જાણ્યા જેવી માહિતી હોય તો જ આપણે જાણવા જેવી છે. બાકી તો આજે જાણવાની નથી થતી બરાબર. હાવ હાસી માહિતી આપો ને. હા હાસી આપજો ખોટું નહીં લાગે. હાવ હાસું હાસું તો આને હે ને જીરામ કાઈ માઇલિયાની ખબર નથી પડતી. માહિતી અમને થોડી ખબર તમને ખબર હોય યાર. જીરું વાયું હતું ને કપા ઉઈ ગયો. જો મિત્રો કપા ઉગ્યો પારા ઉપર ને તમે જો આ જીરો વાયું તો કપા મર ઉપડી ગયો. એવી રીતના રાખશે બોયલા રાખશે એક તારો કઈ પડતી નથી જીરામ તઈ ફાટી ગઈ ખેતર ફાટી ગયું. તો મિત્રો આમાં હે ને આપણા વિડિયો તો મસ્ત મજાને કાનનો હે વ્લોગમાં આપણે એક નંબર પોતાની ચેનલનું પ્રમોટ કરી લઈએ. માહિતી એક નંબર આપી છે ખોટો નહીં. આ તો મસ્તી મજાક બધું હાલતું હોય. આપણે કાયદેસર વિડીયો હોય થોડાક એવા ડફુકિયા શીખી દે. બાકી તો આજનો વ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ. પૂરો ક્યાંથી કરશું હજી આ કૂતરાનું ધીંગાણું જામ્યું છે. જો વાહ સુધી તો કૂતરા જાય જો ધીંગાણું જામ્યું હોય જેવું ન કરતે એવું. તો હાલો મિત્રો અત્યારે તો ઠંડીનો માહોલ થઈ ગયો છે મસ્ત મજાનો. અત્યારે તો કાનભાઈ કેરો બારી રહ્યા તમે જોતા આવીશું બધાય. અને અત્યારે આપણે શોર્ટ વિડીયો બનાવવાની કોશિશ કરીએ તો પણ અત્યારે મોટો વિડીયો આપણે બનાવવાની તો ફૂલ સગવડ કરી લીધી છે. તો કારામભાઈ શું હાલે બાકી બીજું મોજ ને પાવડો તો કાનભાઈ હાકે દે કઈ હાથો ભાંગી જાય નહીં હો હરખાય છે લોટાનો ભાવ. તો ભાઈ એટલા મોજ આવી ગઈ દાંત કાઢવાની અખંડ મોજ આવી છે. સીધ જાવ તારે
કમેન્ટ થઈ દેવા ટોસ છે જલ્દી. તો હાલો મિત્રો અત્યારે તો આપણા વ્લોગને હે ને આપણે અહીંયા જ પૂરો કરીએ ને તો સારામાં સારી વાત કરીએ મળશું અનોખા નવા વ્લોગ સાથે તો બધાને રામ